મોર્નિંગ ગાઈસ, આપણે ઉઠી ગયા વહેલા અને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અહીંયા આપણે ચોળાનું શાક બની રહ્યું છે, લોટ બાંધી મૂકી દીધો અને ચા બની રહી. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને અહીંયા અમારે સુરજભાઈ હતા, કરણભાઈ નાવા ગયા અને મોટા ભાઈ નાવા ગયા. કરણભાઈને ટિફિન લઈ જવાનું હોય ને એટલે અહીંયા કોલેજમાં જેવું ખાવાનું હોય જેવું નહીં, તમે એટલું બનાવી દઉં એમ. તો બનાવીએ તો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે હવે બનાવીને પછી ચા પી લઈએ. તો બ્લોકમાં બન્યા રહેજો. તો ગાઈસ, જય માતાજી. બેન બનાવેલા રોટલી અને આપણે શાક બનાવી દીધું છે. તો શાક થોડુંક કોરું થવા મળીએ, ટિફિનમાં ઢળી ના જાય ને એના કારણે જો સરસ મજાનું શાક બનાવ્યું છે. જો કઠોળ છે, કઠોળ આવે ને કઠોળ ભર દઉં, કઠોળ સારું રહે. અને આપણે પીવા બેસીએ ચા. બેન રોટલી ઉતારે તો ચા પી લાય. ચલો તારને પી ચા. તો ગાઈસ, હું ચા પી લઉં. આપણે લઈ લઈએ રકેબી અને આપણે મજાની ચા પીએ ગરમ ગરમ. તો થોડા મૂડમાં આવીએ. ચા વગર અત્યારમાં મૂડમાં નહીં. તો ગાઈસ, અમારા બ્લોકમાં બન્યા રહેજો. અમારા સુરજભાઈ ઉતા હેજો. તો ગાઈસ, કરણભાઈ જાહેરા કોલેજ અને આપણે એમનું ટિફિન રેડી કરી દીધું છે. હવે આપણે એમને ડબ્બા બબ્બા પેક કરી અને એમને આલીએ. જો કરણભાઈ પાણીની બોટલ લઈ જાય અને હવે જાહેરા ભાવશે છૂટી. કેમ છો તમે બધા? મજામાં જશો. આજના મારા બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણી બેનને કરી દઈએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેન. તો ગાઈસ, સુરજભાઈ ઉઠી ગયા છે અને સુરજભાઈ હવે પીવા બેઠા છે ચા. કરણભાઈ ગયા છે કોલેજ અને બેન બનાવેલી રોટલી હવારમાં ટિફિન બનાવી અને 5 રોટલી બનાવીને પછી ચામાં એને 2 રોટલી તળી આલા, 5 ટિફિનમાં ભરી આલા. પછી અમે ચા પી અને સૂઈ જઈએ. હવે બેન બનાવેલી સુરજભાઈ ઓલે ને એમની ઓલે રોટલી. આપણે તો સવારે કરણભાઈ ભેગું પી લઈએ ચા. તો સુરજભાઈ શું કહો રા, તમે આ શું કરો રા? તમારી ચા ઠંડી થાય રી, આ રોટલી ઠંડી થઈ ગઈ છે. આવી કાળી કાળી રોટલી કેમ શેકીને ખાય? અને આપણને તો તાર પપ્પા બનાવી ગયા ઉલ્લુ. કાલે આપણી પર કેવો બ્રેન્ડ કર્યો નહીં કે હું નીકળું રખે અને આયા જ નહીં. ગાઈસ, અમારે તો પોપટ કરી નાખ્યા. અમે તો વાળ જોઈને થાક્યા કે આયા નહીં. જો તમે સુરજભાઈનો ચહેરો સરસ મજાનો સુંદર. હજુ નાયા નહીં હો, હવે નાવાનું. નાશે તો કેટલા ખીલાય. અત્યારે નાયા નહીં તો આટલા ખીલાય. તો નાય તો જાણ કે કમળનો ફૂલ એવા થાય હો નાય. ગાઈસ, અને ગાઈસ મોઢાની બહુ ટ્રીટમેન્ટ કરે કે આ હાબુ હારો કે હાબુ ઘસવાનો ટ્રીટમેન્ટ બહુ કરે. તો ગાઈસ, અત્યારે તો અમે એને કાંઈ ઘસવાની જતા તો મોઢું કેટલું ચોખ્ખું થયું. વચ્ચે તો જાણ કે બકરાની લીંડીયું નાક ઉપર મેલી. તમે કાંઈ કહેવા માગશો? તો ગાઈસ, બેન બનાવેલા રોટલી અને એમાં સુરજભાઈ પી રહ્યા ચા. તો ગાઈસ, તમે મારા સુરજભાઈને સપોર્ટ કરો, એમના વિડીયોમાં લાઈક કરો અને એ શોર્ટ ફની વિડીયો બનાવે છે તમે જોવો અને એમને કમેન્ટમાં કહો કે સુરજભાઈ તમે આવા બનાવો. તો સુરજભાઈ એવું બનાવે વિડીયો. તો જય માતાજી બધાને. ચલો હવે આપણે બ્લોકમાં બન્યા રહેજો. હવે આપણે કામ કરીએ ને સુરજભાઈ પીવે ચા એટલે હું કરું કામ, બેન કરે રોટલી અને વાગી જશે 8:30. તો અત્યારે ગાઈસ ફાઇનલી આપણે લેવા આવી ગયા છે સુપર મોલમાં થોડું ઘણું કઠોળ વસ્તુ. મારા મોટા ભાઈને મારી મમ્મી ચણા અને એવું કઠોળ વસ્તુ સવારમાં જમવાનું બનાવી દે છે. તો એના માટે હું લેવા આવ્યો છું કઠોળ, ચણા, મગ, પછી વધારે ઓલું આવે ને ચણાની દાળ, મગની દાળ, એવી બધી દાળો અને એવું બધું લેવા આવી ગયો છું કઠોળ. તો આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીધું. અમારા મોલમાં ગાઈસ બહુ સરસ વસ્તુ મળે છે. તો હવે ગાઈસ ફાઇનલી કઠોળ લઈ લીધું છે અને હવે જઉં છું હું ઘરે. આજે ગાઈસ તબિયત સારી નથી એટલે ગાઈસ વધારે બ્લોગ બન્યો નથી. તો આ
કાલના બ્લોગમાં થોડો કાલે મોટો બનાવી દીધો. રહ્યા હે ચા અને અહીંયા મારી મમ્મી ખબર નહીં શું કરી રહ્યા. શું કરો? આ કાપું છે હા, અને આ અમારા સુરજભાઈ બોલતા હે. અને ભાઈ હજુ આયા નહીં આતો. હા, અને મોટા ભાઈ હજુ આયા નહીં કોલેજથી. હવે આવતા હશે ચા બનાવી. સૂરજ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું ના ભૂલતા. બાય બાય. ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી, દેવ દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.